સુરતના ઉમરવાડા વિસ્તારમાં ખાડીમાં એક યુવક ખાબક્યાની ઘટનાએ મનપાની સફાઈ વ્યવસ્થાના દાવાઓ પર સવાલ ઊભા કર્યા। વર્ષોથી સફાઈ ન થતાં ખાડીમાં કચરાનો વિશાળ જથ્થો જમા થઈ ગયો। ફાયર બ્રિગેડની રેસ્ક્યુ અને સર્ચ કામગીરીમાં ભારે અવરોધ ઊભો થયો। શોધખોળ દરમિયાન ખાડીમાંથી અંદાજે 4 ટ્રક જેટલો કચરો બહાર કાઢવામાં આવ્યો, છતાં ગુમ થયેલા યુવકનો કોઈ પત્તો મળ્યો નહીં। સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે કે સફાઈ માત્ર કાગળ પર જ થાય છે, વાસ્તવિક સ્થિતિમાં ખાડીઓ કચરાથી છલકાઈ રહી છે। મેયરના પોતાના જ વિસ્તારમાં મનપાના વહીવટની પોલ ખુલ્લી પડી। તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા। મારું નામ મનોજ શુક્લા છે, ફાયર ઓફિસર। આ નવા કમેલા સંજયનગર એ એરિયાનું નામ છે। કાલે એક એવો બનાવ બન્યો હતો, 11 વાગ્યાની આસપાસ કોઈ માણસ ચાલતા આ ખાડીમાં પાણીનો લેવલ વધારે હતો એટલે એ પડી ગયા, એટલે ખાડીની અંદર જતા રહ્યા। ઉપર પુષ્કળ પ્રમાણમાં કચરા હતા, એ કચરાની અંદર કેટલા અંદર તળાઈ ગયા છે। હજુ એને શોધખોળ ચાલે છે, હજુ સુધી બોડી મળી નથી। કાલે 11 વાગ્યાથી અત્યારે તો 24 કલાક જેવું થઈ એવા આવ્યો છે। એને કોઈ જાણવું મળ્યું નથી, કોઈ એના સગાવાળા પણ હજુ સુધી અહીંયા આવ્યા નથી। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।